ગઈકાલે રાજકોટ શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાજકોટ ન્યારી ડેમ મેન રોડની બાજુમાં જાહેરમાં ધોમિલ અમિતભાઈ ઠાકોર રહેવાસી અમદાવાદ અને આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ રહેવાસી ગાંધીનગર તથા એક અન્ય બાળકિશોર એ કોઈ પણ જાતના પાસ પરમિટ વગર પરવાના વગર એક હથિયાર સાથે રીલ્સ બનાવતા હતા અને એમની પાસે એક જીવિત કાર્ટ્રેજ પણ હતો. તો એ બાબતે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે. એ ગુનો આર્મ્સ એક્ટની કલમ 25(1)(b)(a) 29 અને જીપી એક્ટની કલમ 135 અને બીએનએસની કલમ 223 મુજબ દાખલ કરવામાં આવેલ છે. આ જે આરોપીઓ છે એમાંથી બે જે આરોપીઓ છે એ મેજર છે, એના વિરુદ્ધ અમે એફઆઈઆર નામજોગ દાખલ કરી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે એમની વિરુદ્ધ જે એક્ટ છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ જે આરોપી ધ્રુમિલ અમિતભાઈ ઠાકોર છે એ બીકોમ સેકન્ડ યરનો સ્ટુડન્ટ છે અને 20 વર્ષની એની એજ છે. અને બીજો જે આરોપી છે આદિત્ય દિલીપભાઈ રાઠોડ, એની એજ જે છે 18 વર્ષ છે. એ ધોરણ 12માં ભણે છે અને 3-4 વખતથી ધોરણ 12માં જ છે ફેલ થવાના કારણે. એના વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે ઓનલાઈન ડેટાબેઝ પ્રમાણે, જેમાં એક ફેટલનો, એક કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડરનો, એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો અને એક મારામારી વિથ રાયોટિંગનો ગુનો દાખલ થયેલો છે. એ અમદાવાદમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કિશોરભાઈ લંગડાના પૌત્ર છે. અને એ જે આરોપીઓ છે એમની પાસેથી એક ફોર્ડ મસ્ટેંગ કાર પણ બરામદ કરવામાં આવેલ છે, જે આદિત્ય દિલીપભાઈ રાઠોડના મધરના નામે રજિસ્ટર્ડ છે. અને જે હથિયાર પરવાનો છે એ નિલેશભાઈ વલ્લભભાઈ હિરાણી નામના વ્યક્તિના નામે પરવાનો એનો હથિયારનો છે. અને એ પરવાના ધારક અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે એમના પારિવારિક સંબંધો હોવાના કારણે પરવાના ધારક દ્વારા બાળકિશોરને હથિયાર આપવામાં આવેલ હતો અને આ હથિયારના સાથે રીલ્સ બનાવતા હતા. નિલેશભાઈ સામે પણ કાયદાકીય આર્મ્સ એક્ટની જે કલમો છે એમની વિરુદ્ધ કાર્યવાહી થશે અને એનો હથિયાર પરવાનો રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. હું તમામ હથિયાર પરવાના ધારક જે વ્યક્તિઓ છે એને અપીલ કરવા માંગુ છું કે એ પોતાનો હથિયાર સાચવીને રાખે, એમની પાસે જ રાખે. એ કોઈ પણ એવા વ્યક્તિ જે ગેરજિમ્મેદારાના હરકતો કરે છે એને કોઈ પણ પરિસ્થિતિમાં હથિયાર પોતાનો અથવા એનો પરવાનો ટ્રાન્સફર ના કરે, હેન્ડઓવર ના કરે. અને આજકાલના યુવા પેઢીને હું અપીલ કરવા માંગુ છું કે એ ખોટા સોશિયલ મીડિયા ઉપર પોપ્યુલર થવાના ચક્કરમાં, રીલ્સ બનાવવાના ચક્કરમાં કોઈ પણ કાયદા વિરુદ્ધ જઈ એવો કોઈ કૃત્ય ના કરે જેનાથી એનો કરિયર બગડે અથવા એને જેલના સળિયા ગણવા પડે. રાજકોટ જે માઇનોર છે એ માઇનોર રાજકોટનો રહેવાસી છે અને એ એમનો મિત્ર છે અને મિત્રને મળવા માટે આવ્યા હતા. ફોર્ડ મસ્ટેંગ લઈ અને હથિયારની સાથે ન્યારી ડેમની બાજુ રીલ્સ બનાવવા ગયા હતા. હા, તપાસ દરમિયાન અમે જે ગાડીની રીલ્સ છે એમાં કોઈ એમવી એક્ટની જોગવાઈઓનો અથવા અન્ય કોઈ કાયદાકીય જોગવાઈનો ભંગ થતો હશે તો એની પણ અમે તપાસ હાથ ધરીશું અને કાર્યવાહી કરીશું.